નમસ્કાર. આજે આપણે ભારતીય ઇતિહાસના એક બહુ જ મહત્વના સમયગાળાની વાત કરીશું. એક એવો સમય જ્યારે એક મોટી રાષ્ટ્રીય ચળવળના બીજ રોપાયા. એક એવી ચળવળ જેણે આખરે ભારતની આઝાદીનો રસ્તો બનાવ્યો. જુઓ, કોઈ પણ મોટી ક્રાંતિ છે ને, એ રાતોરાત નથી થતી. એ તો વર્ષોથી, દાયકાઓથી ભેગા થયેલા અસંતોષ, અન્યાય અને પીડાનો એક જ્વાળામુખી જેવી હોય છે. એ ધીમે ધીમે અંદર ઉકળે છે અને પછી એક દિવસ ધડાકા સાથે ફાટી નીકળે છે. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને 5 ભાગમાં જોઈશું. પહેલું, બળવા પછી શું થયું, મતલબ કે નવું શાસન કેવું હતું. બીજું, આપણું આર્થિક શોષણ કઈ રીતે થયું. ત્રીજું, નવા વિચારો અને નવી જાગૃતિ ક્યાંથી આવી. ચોથું, વંશીય ભેદભાવનો જે બોજ હતો એ. અને છેલ્લે, સંગઠન બનાવવાના પહેલા પ્રયત્નો. તો ચાલો શરૂ કરીએ. તો આપણો પહેલો મુદ્દો, બળવા પછીનું નવું શાસન. જુઓ, 1857નો જે બળવો થયો ને, એના પછી બધું જ બદલાઈ ગયું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ ગયું અને ભારત સીધું જ બ્રિટિશ તાજ એટલે કે બ્રિટનની રાણીના શાસન નીચે આવી ગયું. કહેવા માટે તો સત્તા બદલાઈ, પણ સવાલ એ છે કે શું ખરેખર કંઈ બદલાયું? હવે થયું એવું કે 1858માં રાણી વિક્ટોરિયાએ એક મોટો ઢંઢેરો બહાર પાડ્યો, એક જાહેરાત, અને એમાં વચન આપ્યું કે ભાઈ હવેથી ભારતીયોને પણ એમની લાયકાત પ્રમાણે સરકારી વહીવટમાં સરખી તક મળશે. હવે સાંભળવામાં તો આ વાત કેટલી સરસ લાગે નહીં, પણ શું આ વચન ખરેખર પળાયું? પણ હકીકત તો જુઓ, વચન અને વાસ્તવિકતામાં જમીન આસમાનનો ફરક હતો. ભારતીયોને ભાગે શું આવ્યું? બસ નાની મોટી નીચલા સ્તરની નોકરીઓ. હવે જે ભણેલા ગણેલા ભારતીયો હતા એમને તો એવું જ લાગે ને કે આપણી સાથે દગો થયો છે, આપણો અપમાન થયું છે. અને વિચારો તો, જ્યારે કોઈની આશા તૂટે ત્યારે શું થાય? ચાલો હવે બીજા અને બહુ જ મહત્વના મુદ્દા પર આવીએ. આર્થિક શોષણ. આ એક એવી બાબત હતી જેણે કોઈને નહોતા છોડ્યા. ખેડૂત હોય કે કારીગર, બધા જ એની ચપેટમાં આવી ગયા. અને આ શોષણે પેલી રાષ્ટ્રવાદની નાની ચિનગારીને ભડભડતી આગ બનાવી દીધી. જુઓ, અંગ્રેજો એક પોલિસી લાવ્યા, નામ આપ્યું ફ્રી ટ્રેડ એટલે કે મુક્ત વેપાર. પણ આ રમત આખી એકતરફી હતી. કેવી રીતે? તો કે આપણો માલ જ્યારે ઇંગ્લેન્ડ જાય તો એના પર ભારે ટેક્સ લાગે એટલે મોંઘો થઈ જાય, અને એમનો માલ જ્યારે ભારતમાં આવે તો એના પર લગભગ કોઈ ટેક્સ જ નહીં એટલે એ સસ્તો. હવે તમે જ કહો, આનું પરિણામ શું આવે? સીધી વાત છે, આપણા દેશના જે નાના મોટા ઉદ્યોગો હતા એ બધા ધીમે ધીમે ખતમ થઈ ગયા. અને તમને જાણીને નવાઈ લાગશે, આ વાત તો ખુદ અંગ્રેજ અધિકારીઓ પણ જાણતા હતા. એ સમયના ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ લોર્ડ સેલિસબરીએ તો જાહેરમાં કહ્યું હતું કે અમે ભારતને આર્થિક રીતે એવું તો નીચોવી નાખ્યું છે કે જાણે એ કપાસની સફેદ પૂણી બની ગયું હોય. વિચાર કરો, ખુદ એમના જ માણસો આ સ્વીકારતા હતા. આ બધી આર્થિક નીતિઓની અસર લોકોના જીવન પર કેવી ભયાનક પડી હશે એનો અંદાજ લગાવો. એક રિપોર્ટ મુજબ 1880 આવતા તો ભારતમાં લાખો લોકોની હાલત એવી થઈ ગઈ હતી કે એમને દિવસમાં ફક્ત એક જ વાર ખાવાનું મળતું. ફક્ત એક વાર. આના લીધે ચારે બાજુ બેરોજગારી ફેલાઈ, વારંવાર દુકાળ પડવા લાગ્યા અને લોકોના મનમાં અંગ્રેજ સરકાર માટે ગુસ્સો ભભૂકી ઉઠ્યો. ઓકે, તો હવે ત્રીજો મુદ્દો, નવા વિચારો અને નવી જાગૃતિ. આ છે ને બહુ મજાની વાત છે. અંગ્રેજોએ જે હથિયાર વાપર્યું એ જ એમના પર ઉલટું પડ્યું. એક બેધારી તલવાર જેવું થયું. એમણે ભારતમાં અંગ્રેજી શિક્ષણ તો શરૂ કર્યું, પણ એમને ક્યાં ખબર હતી કે આ જ શિક્ષણ ભારતીયોને એવા વિચારો આપશે જે એક દિવસ એમના શાસનના પાયા હલારી દેશે. અને આ કંઈ એક દિવસમાં નથી થયું. આખી પ્રોસેસ ધીમે ધીમે આગળ વધી. પહેલાં 1835માં લોર્ડ મેકોલેએ અંગ્રેજીને ભણતરનું માધ્યમ બનાવ્યું. પછી 1854માં સર ચાર્લ્સ વુડે એનો વ્યાપ વધાર્યો. અને છેલ્લે 1882માં હન્ટર કમિશને આખી સિસ્ટમને પક્કી કરી દીધી. મતલબ કે આ એકદમ પ્લાનિંગ સાથે થયેલું કામ હતું. હવે આનાથી થયું શું? એક બહુ મોટો વિરોધાભાસ પેદા થયો. તમે ક્લાસમાં વિદ્યાર્થીઓને સ્વતંત્રતા, સમાનતા અને લોકશાહીના પાઠ ભણાવો. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.